રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગનો રેડિયલ કારભારને કારણે રામજી ખત્રી વિસ્તારમાં પાણીની બુમરાળ. વોર્ડ નંબર 13ના નવનિર્માણ ગટરના પ્રશ્નોને લઈને ખેલાયેલી રાજનીતિ. કેન્દ્રીય બજેટને જિલ્લા ભાજપ દ્વારા ગણાવાયેલું ઐતિહાસિક દેશ માટે વિકાસલક્ષી બજેટ. નવસારી જિલ્લામાં 55 ટ્રાફિક બ્રિગેડ જવાનોને અપાયેલ નિમણૂક. નવસારી મહાનગરપાલિકાના અણધડ વહીવટને કારણે દશેરા ટેકરી રામજી ખત્રી વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી પાણી આવતું નથી, જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નવસારી મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગ શહેરના છેવાડાના માનવીને પાણી જેવી પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે. સમગ્ર શહેર સાથે મહાનગરપાલિકાના મોટા પ્રમાણમાં શુદ્ધ પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે. વોર્ડ નંબર 13માં સમાવિષ્ટ દશેરા ટેકરી રામજી ખત્રી વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી પાણીનું વિતરણ થતું નથી. મહાનગરપાલિકાના હર ઘર નલ હર ઘર જલના સૂત્રો પોકળ સાબિત થયા છે. આ વિસ્તારના 50થી વધુ ઘરોમાં નળ તો આપવામાં આવ્યા છે, પરંતુ આ મહાનગરપાલિકાના નળમાં પાણી આવતું જ નથી. સમાજના છેવાડાના માનવી સુધી મૂળભૂત સુવિધાઓ પહોંચાડવામાં મહાનગરપાલિકાનું વોટર વર્કસ વિભાગ નિષ્ફળ સાબિત થયું છે. આ વિસ્તારના લોકો ઘરકામ મજૂરી કામ સાથે સંકળાયેલા છે, ત્યારે મહિલાઓનો સંપૂર્ણ સમય પાણી અન્યત્ર સ્થળેથી લાવવામાં જાય છે. વોટર વર્કસ વિભાગના કેટલાક કર્મચારીઓ પાણીની લાઇન શોધવા માટે ખાડા ખોદી ગયા છે. અન્ય પાણીની લાઇનમાં જોઈન્ટ આપવામાં આવ્યો છે, તેમ છતાં આ વિસ્તારમાં ટીપું પાણી ન આવતા મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વારંવારની રજૂઆતો કરવામાં આવી છે. 1 ડોલ પાણી મેળવવા માટે અહીંયાના લોકો ઊંડો ખાડો કરે છે અને તેમાંથી પાણી મેળવવા મજબૂર છે. રામજી ખત્રીમાં રહીએ અમે. પાણીની બહુ સગવડ નથી ને પાણીની લીધે અમારે બહુ તકલીફ પડતી છે. અત્યારે 2 મહિનાથી અમને પાણીની ત્રાસ છે અહીંયા. હવે તમે જે કંઈ કરે તો કંઈ હા મહેરબાની તમારી. હવે પાણી લાવો ભાઈ, પાણી વગર તો કંઈ કામ થતું. પાણી વગર બધું જ તકલીફ, ખાવા પીવાનું, કપડાં વાસણ નાહવા ધોવાનું બધાની જ તકલીફ પડે. પાણી વગર તો કોઈ કામ થાય જ નહીં. તમે કોઈને ફરિયાદ કરેલી ખરી કે? ફરિયાદ કરેલી, મયુરભાઈ બી આવેલા, નગરપાલિકામાં બી ગયેલા અમે, પણ એ લોકોએ કીધું કે આવતું છે. હવે કયા દાડા આવે? 2 મહિના તો થઈ ગયા. હવે લાઈન 3-4 જગ્યા ખોદી ગયા, પણ કોઈ સગવડ થઈ નથી પાણીની. 45 દિવસ બંધ થવાનું છે પાણી એમ કહીને એક ટીપું પાણી આવતું નથી. ને આજે 2.5 મહિના થઈ ગયા. 2.5 મહિના થયા તો પણ પાણી આવતું નથી. કોઈના 2-3 ઘરે પાણી આવતું છે, એમાંથી અમે પાણી ભરીએ ને એકદમ ધીમું પાણી આવે. તો અમે પાણી ભરવા ગઈએ કે ઘરનું કામ કરવા ગઈએ, એટલે અમને બહુ તકલીફ છે પાણીની. પાણી જ આવતું નથી. પાણી વગર અમે કરવાના હું, એ જ પાણીનો જ બહુ પ્રોબ્લેમ છે અમને. નવસારીના વેરાવળ ગામના રહીશો ટીપી સ્કીમની નોટિસોને લઈને મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા અને રોડ માર્જિનમાં કપાતમાં જતા ઘર મકાનો મુદ્દે રજૂઆત કરી હતી.
પૂર્ણા નદીનું બ્રિજ ક્રોસ કરી નવસારી શહેરમાં પ્રવેશતા જ વેરાવળ ગામ આવે છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા આ મુખ્ય માર્ગને 24 મીટર પહોળો કરવાની નોટિસો નડતરરૂપ માર્જિનમાં આવતા મકાન માલિકોને આપી હતી. રોડ માર્જિનમાં આવતા મકાન માલિકોને વાંધા સૂચનો રજૂ કરવા જણાવ્યું હતું. વેરાવળ ગામમાંથી મુખ્ય માર્ગ પસાર થાય છે. આ માર્ગને મહાનગરપાલિકા 24 મીટર પહોળો કરવા માટે જાહેર નોટિસો બહાર પાડી હતી. આ માર્ગ ઉપર મોટા પ્રમાણમાં પાકા મકાનો, દુકાનો આવેલી છે. જો રોડ પહોળો કરવામાં આવે તો મોટા પ્રમાણમાં ઘર તૂટી જવાની સંભાવનાઓ રહેલી છે. અહીંયાના લોકો ઘર વિહોણા થઈ જવાની ભીતિ સેવાઈ રહેલી છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે આ મકાનો માટેની જે જમીન છે તે જમીન 100 વર્ષ પહેલાં સયાજીરાવ ગાયકવાડ સરકારે દસ્તાવેજના રૂપમાં આપેલી છે, જેથી તેમની જમીન ઉપરના લાખોના ખર્ચે નિર્માણ કરેલ મકાનો કેવી રીતે મહાનગરપાલિકા તોડી શકે? વાંધા સૂચનો રજૂ કરતી વેળા તમામ રહીશોએ જણાવ્યું હતું કે વેરાવળ બ્રિજ ઉપરથી અન્યત્ર રિંગ રોડ બનાવી વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવે, જેથી તેમના મકાનો રક્ષિત થાય. મહાનગરપાલિકા દ્વારા 24 મીટર હદનું માર્કિંગ પણ કર્યું છે. આ નિશાન મુજબ તો મોટા પ્રમાણમાં મિલકતો તૂટી જાય છે, જેથી રહીશોએ ઘર વિહોણા નહીં કરવાની અન્યત્ર વૈકલ્પિક માર્ગ વિચારવાની રજૂઆત કરી છે. આ રોડ પૂરો થવાના એ માટે જે છે તેમાં અમે રોડ પૂરો નથી કરવા દેવાના, ને જે આ બાજુથી જે રોડ પૂરો કરવાના જ છે તો તમે નદીથી રિંગ રોડ એ બાજુ નીકળી જવાય, આ બાજુથી રાવડિયા બાપા ગમી જવાય. એટલે અમારા જે રોડ છે એમાં કોઈનું કોઈ ટ્રાફિક થતું છે નથી. એટલા માટે અમે રજૂઆત કરવા આવ્યા કે એ બાજુથી એ નીકળી જાય ને આ બાજુથી આ નીકળે તો અમારું કોઈ પેલું નથી, તો કોઈને નુકસાન થાય નહીં. અમે આજે જે 8 જાન્યુઆરીમાં જે આવેદનપત્ર આપેલું એના માટે આજે સાહેબે મળવા બોલાવેલા હતા. તો અમે મળીને એમને એ લોકો નકશો બતાવીને અમને કીધું કે અત્યારે અમે સ્થગિત કરશું અને આગળ કાર્યવાહી કરશું, પણ અમારે આગળ કાર્યવાહી કરતા બી અમારા ગામમાંથી રસ્તો મોટો થવા દેવો નથી. ઓલરેડી બહુ મોટો રસ્તો છે, 2007માં બી બહુ કરી ગયેલા, ત્યારે કોઈ બોલ્યું, પણ હવે તો અમારે કરવા નથી દેવું. કોઈના ઘર રહેતા નથી. આજે 100 વર્ષથી લોકોના ઘર ક્યાં જવાના? કોઈ પાસે કોઈ છે જ નથી ને, એટલે અમારે રસ્તો મોટો થવા દેવો નથી. ને જે નદીનો પુલ બનવાનો છે ત્યાંથી રસ્તો નીકળતો છે ને ટ્રાફિક અમારે થતું નથી. એટલે અમારી આ જ માંગ છે કે અમારે રસ્તો મોટો થવા દેવો નથી. અમે વર્ષોથી અહીંયા રહીએ, અમારી અનાજ દળવાની ઘંટી છે ને અમે આમાં જ મોટા થયા. આખું જ અમારું નીકળી જવાનું તો પછી અમે ક્યાં જવાના? અમારો પરિવાર શું કરવાનું? હું રરીને ખાવાના? જે અમારા હસબન્ડને તો બાયપાસ કરેલું છે, ખબર નહીં, તો પોયરા અમે ભણતા છે અમારા, તો અમે શું કરીએ? નગરપાલિકા લોકો અમને કઈ જવાબ નથી આપ્યો. અરજી આપી તો અમારે આજે ટાઉન પ્લાનિંગ ઓફિસને બોલાવેલા હતા ત્રીજે માળે. જે અમારી રોડની સમસ્યા હતી, જે 18 મીટરથી 24 મીટર કરવાના હતા, એમાં અમારે ઘણું બધું નુકસાન હતું. એ માટે ફેર વિચારના માટે સાહેબે પાછા આજે રજૂઆત કરવા માટે બોલાવેલા અને અમે અમારી પાછી સમસ્યા રજૂ કરી. એમાં અમારી સમસ્યા જાણીને સાહેબે એમ કીધું કે હાલ પૂરતું આ જે છે તે અમે સ્થગિત કરીએ છીએ અને ફરી કંઈ વિચારશું. અમારી રજૂઆત એ હતી કે જે નવો પુલ પૂર્ણા નદીનો બનાવવાના છે એને સાઈડ પરથી રસ્તો નીકળે તેવો છે અને એ રિંગ રોડ પર બંને સાઈડ જોડાય તેવો છે. એક આ બાજુ સ્ટેશનવાળી સાઈડે અને બીજો બેસાદખેડા સાઈડે. એ રસ્તો બનાવે તો અમારી કોઈકનું નુકસાન થાય તેવું છે નથી અને એના રજૂઆત માટે અમે આજે અહીંયા આવેલા હતા. નવસારી નગરપાલિકાવાળા જે રસ્તો બનાવવાનો છે ને તે 24 મીટર પહોળાઈ રાખવાના છે. તો 24 મીટરમાં અમારું છે આખી દુકાન નીકળી જતી છે. 24 મીટર પહોળાઈ એટલે 12 વચ્ચેથી 12 આ બાજુ ને 12 બાજુ, તો એમાં અમારું 21 ફૂટ જેવું ઘર નીકળી જાય. તો અમારે સંડાસ બાથરૂમ કામ બનાવું ને હવે દુકાનનું તો હવે કંઈ વિચાર્યું નથી અત્યારે. ને એવી જ રીતના બધાની જ પરિસ્થિતિ ખરાબ છે. સાંભળીની સાઈડે આખી દુકાન નીકળી જતી છે, ઘરો જતા છે લોકોના. તો 2-4 પરિવાર જે હાથે રહેતા હોય ઉપર નીચે, તો તે લોકો કિચન તોડીને સંડાસ બાથરૂમ બનાવે કે શું કરે? તો એક સવાલ છે મોટો. પ્રોબ્લેમ બહુ ભારી છે, મોટો છે. ને અમે સાહેબને એના રજૂઆત કરવા ગયેલા હતા તો સાહેબે કીધું છે કે અમે વિચારું. કેન્દ્રીય બજેટને નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા હર્ષભેર વધાવી લેવામાં આવ્યું છે. બજેટને દેશના સર્વાંગી વિકાસને નવી દિશા આપનારું ગણાવ્યું હતું. કેન્દ્રીય બજેટ સરકારની આર્થિક દ્રષ્ટિ, રાજકોષીય શિસ્ત અને સામાજિક પ્રતિબદ્ધતાનો સત્તાવાર દસ્તાવેજ છે, જે આગામી વર્ષ માટે દેશની વિકાસ યાત્રાની દિશા નક્કી કરે છે. રવિવારે સવારે 11 કલાકે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ થયું હતું.
આ બજેટનું જીવંત પ્રસારણ જિલ્લા ભાજપના કાર્યાલય કમલમ ખાતે નિહાળવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાભાઈ શાહ, ધારાસભ્ય રાકેશ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિનોદ દેસાઈ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેન્દ્ર દેરાસરિયા સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જ્યારથી આ દેશનો સુકાન સંભાળ્યો તેને આજે 12 વર્ષનું આજે કેન્દ્રીય નાણામંત્રી બેન શ્રી નિર્મલાબેન સીતારમણે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટની અંદર બધા જ વર્ગોને ધ્યાનમાં રાખીને એકદમ સમતોલ અને વિકસિત ભારત તરફ ડગલું આગળ વધારતું આવું આ બજેટ રજૂ કર્યું છે. આ બજેટની અંદર યુવાનો, મહિલાઓ, કિસાનો અને છેવાડાના માનવી અને મધ્યમ વર્ગને ખાસ કરીને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. એના લીધે સમગ્ર દેશની અર્થતંત્ર વ્યવસ્થા પણ ખૂબ સુદૃઢ બનશે. અનેક ફાયદાઓ ધંધાર્થીઓ માટે ઇન્કમટેક્સની અંદર હોય કે બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે હોય એવા આ પગલાં રજૂ કર્યા છે બજેટમાં. ત્યારે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને આ દેશના નાણામંત્રી નિર્મલાબેન સીતારમણને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ બજેટથી સમગ્ર લોકોને ફાયદો થાય આ રીતનું આ બજેટ છે. ભારત દેશનું આજે બજેટ રજૂ થયું છે 2026-27નું. નિર્મલા સીતારામનજીએ સતત 9મું બજેટ રજૂ કરીને એ પણ એક વિક્રમ કરવા જઈ રહ્યા છે એવું લાગે છે. સૌપ્રથમ તો ઇન્કમટેક્સ એક્ટ નવો જે બન્યો છે 2025 એનું અમલીકરણ 1/4/26થી થશે. એમાં ખાસ કરીને આપણો જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, NRI વિસ્તાર છે, એને માટે પ્રોપર્ટી વેચવા માટે એમાં સરળતા કરી છે. પણ સાથોસાથ જે ભારતીય નાગરિકોની ફોરેનમાં પ્રોપર્ટી છે એને માટે સ્વૈચ્છિક જાહેરાત યોજના પણ ડિક્લેર કરી છે અને એમાં 30% ટેક્સ ભરીને એ લોકો છૂટછાટ મેળવી શકશે. એમાં સજાની જોગવાઈ નથી. બહુ આવકાર્ય બાબત છે. આમ જોઈએ તો આખું બજેટને સર્વાંગી વિકાસ તરફ ઝોક મૂકવામાં આવ્યો છે. ભારતને એક તો મેડિકલ હબ એટલે કે ટ્રીટમેન્ટને માટે વિશ્વકક્ષાના 5 જુદા જુદા સેન્ટર બનવાના છે. જેમાંનું એક સેન્ટર ગુજરાતમાં મહેસાણા અમદાવાદની વચ્ચે બનશે ને જેથી વિશ્વકક્ષાની અહીંયા ટ્રીટમેન્ટ મળે. આયુર્વેદિકને માટે WHO એક સેન્ટર જામનગરમાં બની રહ્યું છે. ટુરિઝમની વાત કરીએ તો નોર્થ ઇસ્ટમાં 5 સ્ટેટમાં 5 ટુરિઝમ સેન્ટર બનવા જઈ રહ્યા છે. બુલેટ ટ્રેન પહેલો પ્રોજેક્ટ શરૂ થાય છે પણ બીજા 7 બોમ્બે, પૂના, મુંબઈ, પૂના, ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, વારાણસી, સિલિગુડી એવા કરવામાં આવે છે. સાથોસાથ કિસાનો અને મહિલાઓને માટે પણ સારી એવી સ્કીમો આપવામાં આવી છે. એક આવકાર્ય બાબત છે. એનાથી રોજગારી વધશે અને GDP વધશે એવું લાગી રહ્યું છે. નવસારી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશનના ઉપક્રમે ટ્રાફિક બ્રિગેડના જવાનોની નવી ભરતીના નિમણૂક પત્રો આપી તેમને TRB તરીકે નિમણૂકો આપવામાં આવી છે. નવસારી જિલ્લા પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ઉપક્રમે જિલ્લામાં TRB ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શારીરિક કસોટી અને લેખિત કસોટીમાં 55 જેટલા યુવક યુવતીઓ પાસ થયા હતા. પાસ થયેલા યુવક યુવતીઓને TRB તરીકે નિમણૂક પત્રો એનાયત થયા હતા. નવસારી જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું સંચાલન કરવા માટે ટ્રાફિક બ્રિગેડની ટીમ તૈનાત કરવામાં આવી છે. નિમણૂક પામેલા TRB જવાનોને 10 દિવસ સુધી તાલીમ આપવામાં આવશે. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, DYSP SK રાય, નવસારી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ભરત ગાંધી, લીગલ એડવાઇઝર માધુભાઈ કથિરિયાના હસ્તે નિમણૂક પત્રો એનાયત થયા હતા. નવસારી જિલ્લાની અંદર મંજૂર થયેલી કુલ જગ્યાઓ પૈકી ખાલી પડેલી 55 જેટલી જગ્યાઓ પર છેલ્લા 1 મહિનાના સમયગાળામાં અલગ અલગ એમની તપાસણી કરી અને યોગ્ય ઉમેદવારોમાંથી કુલ 55 ઉમેદવારોને આજરોજ TRB જવાન તરીકેના નિમણૂક પત્ર આપવામાં આવેલ છે. હવે પછીથી એમની 1 અઠવાડિયા જેટલી ટ્રેનિંગ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને ચોક્કસ અને સ્વચ્છ યુનિફોર્મ સાથે નવસારી જિલ્લાના અલગ અલગ શહેરોની અંદર એમની સેવાઓ આપવા માટે નિમણૂક જગ્યા ઉપર એમને
નિયુક્ત કરવામાં આવશે? ગુજરાત જિલ્લા પોલીસ દ્વારા નવસારી વિભાગમાં જે ટ્રાફિક માનદ સેવકની ભરતી કરવામાં આવી હતી તેમાં આજરોજ મારી નિમણૂક કરવામાં આવી છે અને ભરતી પ્રક્રિયા હાલ ડિસેમ્બર મહિનાની 5 તારીખથી લઈને 15 તારીખ સુધીમાં જે જાહેરાત કરવામાં આવી હતી અને તે અંતર્ગત 18 તારીખે મારું રનિંગ લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ અઠવાડિયામાં જ 24 તારીખે શનિવારના દિવસે જે રાઇટિંગની એક્ઝામ લેવામાં આવી હતી તેમાં તમામ ઉમેદવારો જે ઉત્તીર્ણ થયા છે તે લોકોની સીધી ભરતી અંતર્ગત જે પસંદગી કરવામાં આવી હતી તેના અંતર્ગત આજે જે પસંદગી કાર્યક્રમ માટે સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે તે પસંદગીની પ્રક્રિયા આજે હાલ અહીંયા પૂર્ણ કરવામાં આવે છે અને તે અંતર્ગત હું આ ગુજરાત પોલીસ વિભાગનો અને ટ્રાફિક ભરતી વિભાગનો હું ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. TRB જવાન તરીકે નિમણૂક પામી છું. આજ અમારી જોબના એક જ ધ્યેય છે કે અમે તમામ નાગરિકોને ટ્રાફિક રિલેટેડ જે રૂલ્સ છે, જે નિયમો છે તેનું પાલન અને ટ્રાફિક શું છે, અમુક નાગરિકોને શું હોય છે કે ટ્રાફિક મતલબ સિગ્નલ કર્યું વાત પતી ગઈ, પણ એવું નથી હોતું. નિયમો બી કેટલાક હોય છે, તે નિયમો અમે એમને સમજાવીશું અને અમે અમારું જોબ ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરીશું. નવસારી દશેરા ટેકરી વિસ્તારમાં પ્રજાના પ્રશ્નોને લઈને શાસક પક્ષ ભાજપના સભ્ય, વિપક્ષ કોંગ્રેસના સભ્ય અને ત્રીજી પાર્ટી આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર એક સાથે આવેદનપત્ર આપવા માટે પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. નવસારી શહેરમાં પ્રજાની પડખે જ્યારે ત્રણેય રાજકીય પાર્ટીના અગ્રણીઓ રહેતા હોય ત્યારે પ્રજાને તો રામના રાજ જ હોય ને. ચૂંટણીઓ નજીક હોય ત્યારે પ્રજા જ યાદ આવે. દશેરા ટેકરીના રામજી ખત્રી નાળ વિસ્તારમાં વરસાદી ગટરના નવનિર્માણમાં મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરે તો પોતાની બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે. બોક્સ ગટરના નિર્માણ સમયે રહીશોના શૌચાલયના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા. હવે બોક્સ ગટરનું નવનિર્માણ તો થઈ ગયું છે, પરંતુ ડ્રેનેજનું કનેક્શન આપવાનું આ કોન્ટ્રાક્ટર ભૂલ્યા છે. છેલ્લા 2 મહિનાથી તમામના શૌચાલયના ડ્રેનેજ કનેક્શન કાપી નાખ્યા હતા. હવે તેને જોડાણ માટે આ બોક્સ ગટર ક્રોસ કરવી પડે છે. અહીંના લોકો શૌચક્રિયા માટે અન્યત્રના શૌચાલયોનો ઉપયોગ કરે છે. સમસ્યા વિકટ બનતા નવસારીની ત્રણેય રાજકીય પાર્ટીઓ લોકો પાસે પહોંચી ગયા. શાસક પક્ષ ભાજપ, વિપક્ષ કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, પૂર્વ સભ્યો પ્રજાના હામી હોવાના અભરખા સાથે મહાનગરપાલિકાના નાયબ કમિશનર પાસે પહોંચ્યા અને રજૂઆત પ્રશ્નોના મારા ચલાવ્યા હતા. અમારા 2 મહિનાથી આ તોડી ગયેલા છે, પણ એ લોકો મૂકવાનું કંઈ નામ નથી લેતા, કાર્યવાહી કંઈ કરે નહીં. અમે તો નાના છોકરા સાથે ક્યાં જાય? અડધી રાતના લાગે તો ક્યાં જાય? દિવસે મોટા ગમે ત્યાં ચાલી જાય, પણ રાતના ક્યાં જવાના? એવો અમારો પ્રોબ્લેમ છે. એ હિસાબે તમે કંઈ કરી જાય તો સારું, એટલી અમારી વિનંતી. અમે એમ કે ઝડપથી કામ લેવામાં આવે એમ કરીને બોલ્યા, એટલું કરી જાય તો સારું. બીજું તો અમને કેટલી આપદા પડે, પાણીની આપદા, ટોયલેટની આપદા, બધી જ આપદા પડી જાય. પાણી બી રગડા જેવું આવે તો કેવી રીતે અમે પાણી બી ભરીએ? બધી જ્યારે હોય ત્યારે લાઈનો તોડી જતા રહે તો પછી કેવી રીતે પાણી બી ભરે? 2 કલાકમાં પાણી આપે ને બધું ગંદુ પાણી આવે, પછી અમે કેવી રીતે અમને ડેનિશની જ બહુ પ્રોબ્લેમ છે. તે ડેનિશ કરી જાય તો સારી વાત, એટલું પહેલાં કરી આપે તો અમને સારી વાત. અમારે ત્યાં ગટેર બનાવવા એ લોકો આવ્યા, આગલે દિવસે અમને કહી ગયા કે તમારા છાપરા બધા પતરા કાઢી નાખો ને તો તૂટી જશે. અમે એક દિવસે બોલેલા એ લોકો, તો અમે બીજે દિવસે કઢાવી જ નાખ્યા. પછી હવે આ કામ એ લોકો ગટેરનું કરી નાખ્યું તો અમારું ડોનેજ લાઈનનું બધું તૂટી ગયેલું છે. તો અમે કેવી રીતે જાય? 2 મહિના થઈ ગયા છે, અમે કેવી રીતે જાય? અમને બહુ તકલીફ પડતી છે. બસ અમારે એટલી વિનંતી કરવી છે કે અમને આટલું બનાવી આપો, અમારે બીજી કંઈ વિનંતી નથી. ગણદેવી તાલુકાના મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણદેવી તાલુકાના મંડળ દ્વારા અનાવિલ વાડી ગણદેવી ખાતે તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ધોરણ 10થી લઈને ડોક્ટરેટ સુધી અભ્યાસમાં જલવંત સફળતા મેળવનાર કુલ 67 વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધારવાનો અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપવાનો રહ્યો હતો. આ કાર્યક્રમમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત આચાર્ય રાજેન્દ્રભાઈ નાયક ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ગણદેવી તાલુકા મંડળના આગેવાનો હાજર રહ્યા હતા. લલ્લુભાઈ ભગવાનજી નાયક સાંસ્કૃતિક ભવન ખાતે ગણદેવી તાલુકાના 35 ગામોના અનાવિલ રત્નનું વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના પૂર્વ આચાર્ય અને ગળતના રહેવાસી શ્રી રાજેન્દ્રભાઈ દેસાઈ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી
આવનારા સમયમાં વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ અર્થે જીવન નિર્વાહ કરવા માટેની ખૂબ સારી માહિતી પ્રદાન કરી હતી. આજના કાર્યક્રમમાં સંસ્થા દ્વારા 67 વિદ્યાર્થીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને 25 જેટલા વિદ્યાર્થીઓને આર્થિક સહાય તેમજ અમલસાડ, ગણદેવી, ધમરાછા, ગંગોર અને એવા જે વિવિધ ગામો છે એ ગામોના વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. સાથે શ્રી ગણદેવી તાલુકા અનાવિલ મંડળે ગળત હાઈસ્કૂલ, ધમરાછા હાઈસ્કૂલ અને અમલસાડ હાઈસ્કૂલમાં 10મા અને 12મામાં પ્રથમ આવનાર અન્ય જ્ઞાતિની વિદ્યાર્થીઓને આર્થિક સહયોગ પૂરો પાડવાનું પણ આ વર્ષે નક્કી કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના ટ્રસ્ટીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, કારોબારીના સભ્યો અને મહાસમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. જય અનાવિલ. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગનો રેડિયાલ કારભારને કારણે રામજી ખત્રી વિસ્તારમાં પાણીની બુમરાળ. વોર્ડ નંબર 13ના નવનિર્માણ ગટરના પ્રશ્નોને લઈને ખેલાયેલી રાજનીતિ. કેન્દ્રીય બજેટને જિલ્લા ભાજપ દ્વારા ગણાવાયેલું ઐતિહાસિક દેશ માટે વિકાસલક્ષી બજેટ. નવસારી જિલ્લામાં 55 ટ્રાફિક બ્રિગેડ જવાનોને અપાયેલ નિમણૂક. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.